આજે આપણે ખૂબ જ સરળ પદ્ધતિથી બિલકુલ ખાંડનો ગોળનો ઉપયોગ કર્યા વગર સુગર ફ્રી એવા ડ્રાયફ્રૂટ લડ્ડુ બનાવવાના છે, જે પૌષ્ટિક છે, ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, નાનાથી લઈને મોટા સૌને ખૂબ જ ભાવે છે એવા આ ઇમ્યુનિટી બૂસ્ટર લડ્ડુ આજે આપણે બનાવીને તૈયાર કરવાના છે। તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો અને ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી લેજો। તો જુઓ, અહીં મેં ખજૂરના બીજ કાઢી લીધેલા છે। તો મેં આ રીતે કાતરની હેલ્પથી ખજૂરના બીજ કાઢેલા, અને જે મેં ખજૂર પસંદ કરેલા છે તે એકદમ સોફ્ટ ખજૂર છે। તો તમારે પણ એકદમ સોફ્ટ ખજૂર લેવાના, જેથી ઇઝીલી આ રીતે એમાં રહેલા ઠળિયાને આપણે કાઢી શકીએ। તો આ રીતે મેં બધા જ ખજૂરના બીજ કાઢીને 1.5 કપ જેટલું ખજૂર, અને ગ્રામમાં કહું તો 300 ગ્રામ જેટલું ખજૂર લીધેલું છે, અને ડ્રાયફ્રૂટમાં 200 ગ્રામ જેટલા ડ્રાયફ્રૂટ, કાજુ અને બદામ એને આ રીતે મોટા ટુકડામાં કાપેલા છે, અને 25 ગ્રામ જેટલા પિસ્તાને મેં પાણીમાં અડધા કલાક જેવો ડીપ રાખેલા અને પછી આ રીતે ટુકડા કરી લીધા છે। 2 મોટી ચમચી જેટલી કિસમિસ લીધેલી છે, અને ગુંદર લીધેલો છે, ખાવાવાળો ગુંદર એ 2 મોટી ચમચી જેટલો, અને ખસખસ તથા નાળિયેરનું છીણ મેં ડેકોરેશન માટે લીધેલું છે, અને ઘરનું ઘી આપણે ઉપયોગમાં લઈશું, દેશી ઘી। અહીં એક કઢાઈમાં પહેલાં મેં 3 નાની ચમચી જેટલું ઘી એડ કર્યું છે, અને ઘી સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે એમાં ગુંદર એડ કરી દઈશું। તો ગુંદરને મેં ફ્રેન્ડ્સ થોડોક વાટી લીધેલો ખલદસ્તામાં, અને થોડા નાના ટુકડામાં કરી દીધેલો છે, જેથી એ અંદર સુધી સરસ રીતે ચડી જાય, અને એનો ક્રંચ આપણે આ જે બરફી કહી શકો કે લાડુ, એમાં બહુ સારો લાગતો હોય છે। તો તમે જોઈ શકો છો આ રીતનો ગોલ્ડન ગુંદર ફ્રાય થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। તો આ રીતે મેં બધા જ ગુંદરને ફ્રાય કરીને કાઢી લીધેલો છે, અને સેમ પેનમાં મેં ડ્રાયફ્રૂટ જે કટ કરીને રાખેલા છે તો એને એડ કર્યા છે, અને એને ક્રન્ચી થાય ત્યાં સુધી અમુક સેકન્ડ સુધી જ આપણે એને સોટે કરી લઈશું। એને વધારે ડાર્ક કલર નથી કરવાનો, બિલકુલ લાઇટ આપણે એને રોસ્ટ કરવાનું છે। જો ડાર્ક કલર આવી જશે તો એનો ટેસ્ટ સારો નહીં લાગે, એટલે એનું તમારે ધ્યાન રાખવાનું। એટલે લગભગ 1-8 મિનિટમાં તો એ સરસ ક્રન્ચી થઈ જાય છે, અને લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આ પ્રોસેસ મેં કરેલી છે। તો ડ્રાયફ્રૂટ આ રીતે સરસ ક્રન્ચી થઈ જાય તો આપણે એને પણ એક ડીશમાં કાઢી લઈશું। તો જેમાં આપણે ગુંદરને ફ્રાય કરીને રાખેલો છે એ જ ડીશમાં આપણે ડ્રાયફ્રૂટ્સને પણ કાઢી લઈશું। હવે સેમ પેનમાં આપણે પાછું બીજું ઘી એડ કરીશું। તો આમાં વધારે પડતું ઘી નથી યુઝ કરવાનું હોતું, બીજું મેં એક નાની ચમચી ઘી એડ કર્યું છે, અને એમાં આપણે પિસ્તાને રોસ્ટ કરી લઈશું। તો પિસ્તાને 1થી 2 સેકન્ડ જેવું જ નાખીને તરત એમાં આપણે કિસમિસ એડ કરી દઈશું, અને એને અમુક સેકન્ડ સુધી જ ફ્રાય કરીને મિક્સરમાં કાઢી લઈશું, જેમાં આપણે ડ્રાયફ્રૂટ અને ગુંદરને ફ્રાય કરીને રાખેલો છે। હવે ફ્રેન્ડ્સ, એ જ પેનમાં આપણે બીજી 1 ચમચી ઘી એડ કરીશું, અને એમાં જે ખજૂરના આપણે થળિયા કાઢીને રાખેલું છે એ ખજૂર એડ કરી દઈશું। તો આપણે આ લડ્ડુ ઇમ્યુનિટી બૂસ્ટર લડ્ડુમાં આપણે ખાંડનો કે ગોળનો ઉપયોગ નથી કરી રહેલા। આજે આપણે આયર્નથી ભરપૂર અને ખૂબ જ લોહ તત્વ આપે એવું ખજૂરનો ઉપયોગ કરવાના છે, જે આપણા શરીરને લોહીમાં વધારો કરે છે, સાથે સાથે શક્તિ પ્રોવાઈડ કરે છે। તો આપણી સેહત માટે બહુ જ ફાયદેમંદ છે। તો એનો ઉપયોગ કરીને આજે આપણે ડ્રાયફ્રૂટ લડ્ડુ બનાવવાના છે। તો એને ઘીમાં થોડું રોસ્ટ કર્યા પછી એમાં 1 ચમચી જેટલો આપણે એમાં નાળિયેરનું છીણ, અને 1 ચમચી જેટલો આપણે એમાં ખસખસ એડ કરીશું, અને આ રીતે સરસ એની સાથે મિક્સ કરી લઈશું, અને પછી ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દીધેલી છે, અને એમાં બધા જ ડ્રાયફ્રૂટ્સ જે આપણે અત્યારે જે બધી વસ્તુ રોસ્ટ કરીને રાખેલી છે, ગુંદર, એ બધી વસ્તુ એડ કરી અને સરસ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। તો આપણે એક પ્લેટમાં કાઢી લઈશું, ગેસની ફ્લેમ આપણે આગળથી બંધ કરી દીધેલી છે। તો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરવા માટે એક પ્લેટમાં કાઢી લીધેલું છે મેં। તો હલકું ઠંડુ પડે, હાથથી ટચ કરાય એવું ઠંડુ, એટલે બધી વસ્તુને સરસ રીતે આ રીતે મિક્સ કરી લઈશું, અને હાથને પણ ઘી વડે ગ્રીસ કરી લેવાનું, અને પછી મનપસંદ નાના કે મોટા શેપમાં આપણે આ રીતે લડ્ડુ બનાવીને તૈયાર કરી લઈશું। તો જુઓ ફ્રેન્ડ્સ, કેટલા સરસ લાગે છે, અને એને આપણે ખસખસથી
અને સાથે કોપરાના છીણથી ગાર્નિશ કરી લઈશું. તો એ લુકમાં બહુ સારા લાગતા હોય છે અને ખાવામાં એથી વધારે સારા લાગતા હોય છે. વળી એમાં આપણે જે ડ્રાયફ્રૂટ વાપરેલા છે એ પણ આપણે સેહત માટે બહુ જ ફાયદેમંદ છે. સાથે સાથે એમાં આપણે કોપરાનું છીણ ઉપયોગમાં લીધેલું છે. એ આપણી સ્કિન માટે શિયાળાના સમયે તો બહુ જ ફાયદો કરે છે અને સ્કિનને ડ્રાય નથી થવા દેતું. અને ખજૂર તો આયર્નથી ભરપૂર છે જ. તો હવે આ બધા લડ્ડુને આપણે કોપરાના છીણમાં પણ કોટ કરી લઈશું, સરસ ગાર્નિશ કરી લઈશું. તો આ રીતે મેં એક ડીશમાં કોપરાનું છીણ લઈ લીધેલું છે, થોડું ફેલાવી દીધેલું છે અને એમાં આ રીતે બધા લડ્ડુને આપણે એમાં એડ કરીને આ રીતે ગોલ રાઉન્ડ કરતા જઈશું એટલે ઇઝીલી એના ઉપર કોપરાનું છીણ ચોંટી જશે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે આ રીતે મેં બધા જ ડ્રાયફ્રૂટ લડ્ડુ તૈયાર કરી લીધેલા છે, અથવા તમે એને ખજૂરના ડ્રાયફ્રૂટ લડ્ડુ પણ કહી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.